નમસ્કાર માનનીય નિર્ણાયકર શ્રોતાગણ અને મારા મિત્રો. મારું નામ હૃદયાનંદ્યપરા છે અને આજે તમારી સમક્ષ હું એક જ પાત્ર અભિનય પ્રસ્તુત કરીશ જેનું નામ છે કરુણાંત. અને હું છું વિમાન પરિચારિકા એટલે કે એર હોસ્ટેસ હૃદયા. ગુડ મોર્નિંગ પપ્પા. અરે આજે તો તમે વહેલા ઉઠી ગયા. મારી પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે એટલા માટે. અરે પપ્પા, જનરલ અહીંયાથી ફક્ત 9.5 કલાક જ દૂર છે, તમે ચિંતા ન કરો. અને આપણા મહાન કવિ એટલે કે ઝવેરચંદ મેઘાણીની લાઈનો તો યાદ છે ને? જનની જાતો ત્રણ જ છે, ભગત દાતા કા સુર, નહીં ધર્મા તું રે જે વાંજણી, તારું મધુમા વિષ્ણુ. અને મારી માએ એક શૂને જન્મ આપેલો છે પપ્પા. આ તમારી દીકરી ખૂબ જ સ્ટ્રોંગ છે અને એમાં ગયા પછી તો વધારે સ્ટ્રોંગ થઈ ગઈ છે, કારણ કે મારે મારા વાલા પપ્પાને પણ સાચવવાના છે. અરે પપ્પા, તમને યાદ છે જ્યારે હું નાની હતી ત્યારે કહેતી કે હું તો એક હિરોઈન જ બનીશ, એમાં કોમેડી વાળી, પેલા સુપ્રિયા પાઠકની જેમ. હે પ્રફુલ, पर्सनालिटी मतलब? अरे अच्छा याद आया, वो अपनी सुशीला फैकी बेटी सोनाली जब कॉफी नहीं पीती थी तब उसे बोला करते थे ना, माना सोनाली तो कॉफी नहीं पीती पर सोनाली टी तो पी, पर सोनाली टी तो पी, पर सोनाली टी, पर सोनाली टी. અને પેલા રામલીલામાં એમનું છાછામાં ધક્કુ મારવાનો રોલ, આહા, गोलियों गुस्सा दोनों सही वक्त पे खर्च करने चाहिए. क्या बोलता है वक्का? अरे पप्पा, વાતમાં જવાનો ટાઈમ થઈ ગયો. હા, મને યાદ છે કે લંડનથી તમારા માટે એક મસ્ત ફોન લેવાનો છે અને આજકાલ તમે પોતાનું ધ્યાન રાખતા નથી, તો હું લંડનથી પાછી આવું ત્યાં તમારે મારી સાથે ડૉક્ટરની પાસે જવાનું છે. ચલો બાય પપ્પા, જા છું. હા, સોરી પપ્પા, મને બગીની વાત યાદ આવી ગઈ. હું જાજુ નહીં, છેલ્લે પાછી આવું. બાય. All the passengers are requested to board the flight 171 Ahmedabad to London. Welcome sir, welcome ma'am. અરે સર, તમે તો એક ડૉક્ટર છે ને? તમારી ટિકિટમાં લખેલું છે તમે સહપરિવાર લંડન શિફ્ટ થાશો. ગ્રેટ સર, now તમારો એક યાદગાર પિક્ચર લઈને. ડોન્ટ વરી આંટી, હું હમણાં તમારા લગેજ ઉપર ચડાવી દઈશ. તમે કાંઈ ચિંતા કર્યા વિના પોતાની સીટ પર બેસી જાઓ. यात्रीगण कृपया ध्यान दें, अपनी कुर्सी की पट्टी इस तरह बांधें, ऐसे खोलने के लिए फ्लैप उठाएं. विमान में हवा का दबाव कम होने पर ऑक्सीजन मास्क अपने आप ही नहीं जाएगा, उसे अपनी तरफ खींचें. दूसरों की सहायता करने से पहले खुद की सहायता करें. आपातकाल स्थिति में इस विमान से निकलने के लिए कुल 8 दरवाजे दिए गए, पीछे की तरफ, 4 विंग और 2 आगे की तरफ. फर्स्ट में लगी बत्तियां आपको निकटतम द्वार तक ले जाने में सहायता करें. धन्यवाद. लेडीज एंड जेंटलमैन, अब कृपया अपनी सीट पर बैठ जाएं, विमान अभी टेक ऑफ करने वाला है. अरे મારા મેકઅપ બધું બરાબર તો છે ને? હા, તો બહુ સારી લાગે. અરે આ શું થઈ રહ્યું છે? कृपया કરીને કોઈ ચિંતા ન કરો. હવામાં થોડી ખરાબી હોને કારણે આકાશે ઈશામરાશા થઈ જશે. પ્લીઝ પેનિક ન કરો. પોતાની સીટ ઉપર બેસો. તમારા છોકરાને સંભાળો. શું થયું? ભરતું થયેલા છે મારી આજુબાજુ કાં પડેલા છે? આ બેન, આ ડૉક્ટર અને એના ભૂલકાઓ તો હમણાં કહેતા હતા કે લંડન શિફ્ટ થઈને સ્કૂલના પહેલા દિવસ ઉપર દાદા આપેલો ત્યાં લઈ જશે. પણ ઓય શું થયું? ઉઠો બધા, ઉઠો. કેમ ઉઠતા નથી? શરીર છે. નહીં, આ તો માન શરીર છે. એટલે હું પણ આ લોકોની જેમ ભરતું થઈને ફક્ત એક આત્મા બની ગઈ છું. હે ઈશ્વર, શું થયું? પછી મારા પપ્પાનું શું થશે? એમનું ધ્યાન કોણ રાખશે? મારા સપનાઓ, મારા ઈચ્છાઓ.
ખબર કોની હશે ભૂલ. અને જે અમારા સાથે થયું એ બીજા લોકો સાથે ન થાય ની ખાતરી કોણ લેશે? કોણ લેશે? કદાચથી આ જશે અમારું કરુણાંત. હું જાઉં છું પપ્પા, હવે સાચી જાઉં છું. ધન્યવાદ. ધન્યવાદ.